નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી BBNPB હીરપરા કન્યા વિદ્યાલયમાંથી હું કૃષ્ણા ફરીથી આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે યુનિટ 2 રીડ 1 ઓટોફેબ ટેકનોલોજીનો અમુક ભાગ જોયેલો. આ લેક્ચરમાં આગળ વધીએ. છેલ્લા લેક્ચરમાં આપણે જોયેલું કે બેટર પ્રોડક્ટ ક્વોલિટી અને મોર રિસાયકલ આ બે વસ્તુઓથી આપણે ઓટોફેબ ટેકનોલોજી છે એ આપણે ફાયદો કરે છે. ત્રીજો પોઈન્ટ જોઈએ, ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. રિટર્ન એટલે પાછા વળવું, વિલેજ એટલે ગામથી, ક્રાફ્ટ વર્કર જે ગામડાના લોકો છે, ક્રાફ્ટ વર્કર એટલે કારીગરો, એ પાછા વળી શકે છે. ઇફ માસ પ્રોડક્શન લૂઝિસ ઇટ્સ ઇકોનોમી એડવાન્ટેજીસ, હ્યુજ સેન્ટ્રલાઇઝડ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. હવે જે મોટા મોટા મશીનોએ લોકોનું કામ છીનવી લીધું છે, જો આ રીતે દરેક વ્યક્તિ પોતાનું કામ કરશે તો એનાથી શું થશે? તો કે મોટી મોટી જે ફેક્ટરીઓ છે, કેન્દ્રિત ફેક્ટરીઓ છે, એ બધી ફેક્ટરીઓ ડિસઅપિયર, ધીમે ધીમે બંધ થઈ જશે. ડિસઅપિયર એટલે આમ જોઈએ તો અદ્રશ્ય એવું થશે, પણ અહીંયા એનો અર્થ થશે બંધ થઈ જશે. This will be replaced by smaller and community based facilities. હવે એ જે મોટી ફેક્ટરીઓ બંધ થશે એનું પરિણામ એ આવશે કે નાના જે ધંધાઓ છે, જે બેરોજગારો છે, કારણ તો કે મોટા મશીનોના લીધે જે બેરોજગાર લોકો છે એમને કામ મળતું બંધ થયું હતું. હવે આ મોટા મશીનો દ્વારા ચાલતી ફેક્ટરીઓ બંધ થશે તો આ નાના ધંધાવાળા કારીગરોને કામ મળશે. There will be a continuous decline in the amount of human efforts needed to produce material goods. Goods એટલે સામાન. જે કાચો સામાન બનાવવા માટે મશીનોનો ઉપયોગ કરાતો, એના બદલે જો લોકો પોતે બનાવવા માંડશે તો મશીનરીનો ઉપયોગ ઓછો થશે અને જે લોકો પોતે કામ કરે છે, જે અત્યાર સુધી નહોતા કરી શક્યા, એમને એમની રોજીરોટી પણ મળશે. Then the customers may be served better by a local owner and operator of a manufacturing shop. તમે કોઈ વસ્તુ ખરીદો છો, એ વસ્તુ જો લોકલ માર્કેટમાંથી ખરીદવામાં આવે છે તો તમે એ વ્યક્તિને પણ ઓળખો છો જે વસ્તુ બનાવે છે, અને એ વસ્તુમાં જો કંઈ તકલીફ થાય છે તો એ વ્યક્તિ પાસે જઈને તમે એની ફરિયાદ પણ કરી શકો છો. હવે મોટી કંપનીમાંથી તમે કોઈ વસ્તુ લો છો તો તમને જ્યારે ખબર જ નથી કે બનાવનાર વ્યક્તિ કોણ છે, તો તમે એ વસ્તુની ફરિયાદ કોની પાસે કરશો? તો અહીંયા કંઈક એવું જ કહેવા માંગે છે કે જ્યારે કારીગરો બનાવશે અને લોકો સુધી પહોંચાડશે તો એ વસ્તુ છે એની ગુણવત્તા સારી રહેશે અને દરેક લોકોને સારી વસ્તુઓ મળી શકશે. Thus, the factories will become decentralized. એ હવે જે કંઈ ફેક્ટરીઓ છે એને છૂટી પાડી નાખશું, કારણ તો કે જે લોકોની બેરોજગારીનું કારણ આ મોટી મોટી ફેક્ટરીઓ બની છે, એ ફેક્ટરીઓ બંધ થશે એટલે દરેક લોકોને કામ મળતું શરૂ થઈ જશે. And the naturally talented village craft workers will be back with a bang. બેંગ એટલે એક પ્રકારનો જુસ્સો, અહીંયા એમ કહી શકીએ એક પ્રકારનો જુસ્સો જે છે એના સાથે લોકો, એવા લોકો જે ખરેખર ટેલેન્ટેડ છે, જે ગોડ ગિફ્ટેડ છે, જેનામાં કંઈક એવી વસ્તુઓ છે, જેનામાં એવી કંઈક આવડત છે જે બીજા કરતાં સારી છે, એને એક પ્લેટફોર્મ મળશે, એક ચાન્સ મળશે કે જેનાથી એ પોતાની જે કંઈ કારીગરાઈ છે એ બતાવી શકશે. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. બીજો ફાયદો શું થશે? તો કે જે મેડિકલ સારવાર છે એ સારી મળશે. Soon the scale of autophagy will shrink to નેનોસ્ટ્રક્ચર લેવલ. નેનોસ્ટ્રક્ચર એટલે ખૂબ નેનો એટલે ખૂબ જ નાનું, સાવ નાના એવા માળખાથી આ ઓટોફેબ ટેકનોલોજી છે એ પોતાનું કામ શરૂ કરશે. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecules. મોલિક્યુલ એટલે કણ. એક દવાના કણ જેટલી જ કોઈ પણ નવી જે પણ વસ્તુઓ શોધવામાં આવશે, ખાસ કરીને મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન. જે કંઈ દવાખાનામાં સાધનો વપરાય છે એ સાધનો દિવસે ને દિવસે નાના બનતા જશે, જેથી કરીને એને લઈ જવાનો ખર્ચો પણ ઓછો થશે, સંભાળ રાખવાની પણ ઓછી થઈ જશે. દાખલા તરીકે પહેલાંના જમાનામાં જે
ઇન્જેક્શન હતા એ સાઇઝમાં મોટા હતા, એની જગ્યાએ આજની જો વાત કરીએ તો ઇન્જેક્શન ખૂબ નાના આવી જાય છે. તો હવે આ પ્રકારની જે મેડિકલ ટ્રીટમેન્ટ છે એમાં ફાયદો કરે છે. ઇટ વિલ બી પોસિબલ ટુ reconstruct refitted tissues and even reversal of mature tissues decay will be done. પહેલાની જેમ જ રિસાયકલ પ્રોડક્ટ કોઈ પણ કરી શકાય છે. જેમ પ્લાસ્ટિકને રિસાયકલ કરીને બીજી પ્લાસ્ટિકની વસ્તુ બનાવી શકાય છે, પ્લાસ્ટિક ઓગાળીને બીજી વસ્તુઓ બનાવી શકાય છે, એવી જ રીતે મેડિકલમાં એટલે કે દવાખાનામાં જે કંઈ વસ્તુઓ વપરાય છે, જે કંઈ સાધનો વપરાય છે, ઓટોફેબ ટેકનોલોજીની મદદથી એ પણ વસ્તુઓનું રિસાયકલ થશે અને એમાંથી નવી વસ્તુઓ ઉત્પન્ન કરી શકાશે. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ. જે જીવન છે, હ્યુમન લાઈફ એટલે કે માનવ જીવન છે, એનું જે ચક્ર છે એ ફરતું જ રહેશે. સ્પેન એટલે ચક્ર, ચક્ર ફરતું જ રહેશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. ખાસ કરીને વૃદ્ધો છે એમની જે લાઈફ છે એમાં સુધારો થશે, કારણ કે ઉંમરની સાથે જે લોકો બીમારીનો ભોગ બને છે, ઓટોફેબ ટેકનોલોજીની મદદથી જે આપણે નવી ટેકનોલોજી વિકસાવી શકીએ છીએ એ ટેકનોલોજી વૃદ્ધોને ખાસ કરીને મદદ કરશે એમની હેલ્થ છે સુધારવામાં. ઇટ ઇઝ લાઇકલી દેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડી. કદાચ ભવિષ્યમાં એવું પણ બને કે વ્યક્તિઓ પોતાના શરીરના અમુક ભાગો જે ડેમેજ થઈ ગયા છે, ખરાબ થઈ ગયા છે, કે જેને બદલાવાની જરૂર ઊભી થઈ છે, એ ભાગો પોતે જ ડિઝાઇન કરીને એટલે કે પોતે જ બનાવીને પોતાના માટે વાપરી શકે. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. નાટકીય કહી શકાશે આ પ્રકારના જે ફેરફારો છે. ઇટ ઇઝ બિલીવડ, એવું માનવામાં આવે છે, દેટ આફ્ટર સમ યર્સ અ સ્મોલ mountain top community could be self-sufficient with a collection of fabricators and a solar power generator. સોલાર પાવરની મદદથી, સોલાર પાવર એટલે સૂર્યના કિરણો દ્વારા ચાલતી જે ઉર્જા છે, એ સૂર્યના કિરણોની ઉર્જાથી ચાલતા જે પણ સાધનો છે એની મદદથી શક્ય છે કે અમુક વર્ષો પછી ઊંચા પર્વતો ઉપર રહેતા લોકો પણ પોતાની જે કંઈ જરૂરિયાતો છે એ બધી જ જરૂરિયાતો પૂરી કરી શકીએ. સફિશિયન્ટ એટલે પૂરતી, પોતાની જરૂરિયાતો પૂરતી જે કંઈ છે એ કરી શકે. એઝ ધ મેથડ્સ ઓફ ઓટોફેબ એડવાન્સ, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. હવે તમે લોકો જે કંઈ બનાવવા માંગો છો એના માટેની જે પણ વસ્તુઓ છે, રો મટીરિયલ્સ એટલે કાચી માલ મત્તા જે કંઈ છે એ હવે જરૂરી નહીં રહે. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન વિલ બી કેપેબલ ઓફ રીઅરેન્જિંગ મોલિક્યુલર સ્ટ્રક્ચર્સ ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ. કોઈ પણ વસ્તુ બનાવવા માટે જ્યારે કણ ભેગા કરવામાં આવે છે, મોલિક્યુલર એટલે કણ, સ્ટ્રક્ચર એટલે માળખું, એ જે કણમાંથી બનાવવામાં આવતું માળખું છે એનો મતલબ એ થાય કે એક પ્રકારની જે આખી એની સિસ્ટમ છે એ સિસ્ટમ હવે દરેક ગ્રાહક પોતાની રીતે ફેરફાર કરીને અલગ બનાવી શકશે. પ્લાસ્ટિક મિલ્ક જગ એન્ડ લાસ્ટ નાઇટ્સ પંચર્ડ કાર ટ્યુબ could be molecularly rearranged to get a new table lamp. પ્લાસ્ટિક મિલ્ક જગ, જગ એટલે કે જે જગમાં દૂધ આવે છે એ જગ જે છે, અથવા તો કારનું ટાયર કે જે પંચર થઈ ગયું છે એ પંચર થયેલા ટાયરમાંથી અથવા તો જગમાંથી એટલે કે પ્લાસ્ટિકમાંથી બની શકે કે આપણે નવો ટેબલ લેમ્પ બનાવી શકીએ. એનો મતલબ એ થાય કે કોઈ પણ વસ્તુને તમે રિસાયકલ કરો તો એમાંથી નવી વસ્તુનું ઉત્પાદન કરી શકો છો. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ્ડ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ આર મટીરિયલ ડિઝાયર. મટીરિયલ એટલે કે ભૌતિક, ડિઝાયર ઈચ્છાઓ, આપણી જે કંઈ ભૌતિક ઈચ્છાઓ છે એ બધી જ ઈચ્છાઓ આપણે ઓટોફેબ ટેકનોલોજીની મદદથી કદાચ પૂરી કરી શકશું. The freedom resulting from the achievement will bring about a golden age of art, music and scientific discovery. આજે આઝાદી, ફ્રીડમ એટલે આઝાદી આપને મળે છે એ શેમાં પરિણામશે? તો
તો કે નવી નવી જે કંઈ વસ્તુઓ છે, જેવી કે આર્ટ એટલે કે કલાની કોઈ પણ કલા ક્ષેત્રની કોઈ પણ વસ્તુઓ છે, મ્યુઝિકના કોઈ પણ સાધનો છે, કે સાયન્ટિફિક ડિસ્કવરી એટલે શોધખોળ કે વૈજ્ઞાનિક શોધખોળ છે, એ બધાનો એક ગોલ્ડન એજ એટલે કે સુવર્ણ તબક્કો લઈ આવશે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ. પણ એક પ્રશ્ન એવો પણ છે કે શું લોકોને ખરેખર આટલી આઝાદી જોઈએ છે? એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ. રિજોઇસ એટલે એક પ્રકારે ખુશ થઈ જવું, અને લોકો એમાં ખુશ રહી શકશે? ઇન લાઈફ ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ that the greatest satisfaction comes not from getting what ones want. ખૂબ મોટી વાત કરી છે કે કોઈ વ્યક્તિને સેટિસ્ફેક્શન એટલે સંતોષ જે વસ્તુઓ એની પાસે છે એમાંથી મળે છે કે પછી બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, કે એ વસ્તુઓ એમને મળી ગઈ છે, મફતમાં મળી ગઈ છે, એનાથી મળે છે કે એ વસ્તુ માટે કામ કરે છે અને પછી એ વસ્તુ જ્યારે એને મળે છે ત્યારે એને જે સંતોષ મળે છે એ સંતોષ મહત્વનો છે. કહેવાનો મતલબ એ છે કે વ્યક્તિ જ્યારે પણ કામ કરીને કોઈ વસ્તુ મેળવે છે એનો સંતોષ વધારે હોય છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી એઝ વી proceed into the age of automated fabrication is to find a meaningful use for ourselves. કોઈ પણ વસ્તુ આપણે બનાવીએ છીએ એ મહત્વનું નથી. હકીકત શું છે, મહત્વનું શું છે, તો કે જે વસ્તુઓ છે આપણે બનાવી એ બધી વસ્તુઓનું માનવતા માટે, માનવતાના ધોરણે એ બધી વસ્તુઓને આપણે પોતાના માટે કઈ રીતે વાપરીએ છીએ એ વસ્તુઓ ખૂબ મહત્વની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો યુનિટ 2 રીડ 1. હવે પછીના રીડ આપણે પછીના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.